નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ગોપનાથના દરિયા કિનારેથી રેલિયા ગામના આધેડનો મૃતદેહ મળી આવેલ। माध्यमिक शिक्षक संघ द्वारा विविध प्रश्ने कलेक्टर ने आवेदन पत्र पाठवવામાં આવેલ। દોલત અનંતવયા હાઈસ્કૂલ ખાતે જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ। કુંભારવાડામાં ભંગારની પેઢીમાં થયેલ ચોરીના મામલે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગોપનાથના દરિયા કિનારેથી રેલિયા ગામના આધેડનો મૃતદેહ મળી આવેલ। ગોપનાથ દરિયા કિનારે અજાણ્યા આધેડનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને મૃતદેહની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરતા આ મૃતદેહ રેલિયા ગામના હિંમતભાઈ જયરામભાઈ ભીલનો હોવાનું જાણવા મળેલ। તેમજ હિંમતભાઈ દરજી કામ કરતા હોય અને તેઓ સવારે ગોપનાથ મહાદેવ મંદિરે ફૂલ ચડાવવાનું કહી ઘરેથી નીકળ્યા હતા। તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળેલ। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરેલ। માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવેલ। ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ શાળાઓમાં આચાર્યની નિમણૂક કરવા, દરેકને સમાન પગાર આપવા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લામાં માધ્યમિક શિક્ષકો દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી, આજે ઘણા બધા શિક્ષકોના પ્રશ્નો છે, એમાંથી જે 4 મુખ્ય પ્રાણ પ્રશ્નો છે એને લઈ અને અમે કલેક્ટર શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, વિરોધ પક્ષના નેતા શ્રી તમામને આવેદનપત્ર આપવાના છીએ। એમાં સૌથી પહેલો અમારો પ્રાણ પ્રશ્ન છે એ પગારમાં વિસંગતતાનો છે કે સરકારી શાળાની અંદર જે શિક્ષણ સહાયકો છે એમનો પગાર અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકનો પગાર એ બેયનામાં તફાવત છે 8 થી 10 હજાર। તો સૌથી પહેલો પ્રશ્ન એ છે જે શિક્ષણ સહાયકો છે 99થી ફિક્સ પગારની નીતિ આવી ત્યારથી જે શિક્ષણ સહાયકો છે તો એનો ઉલ્લેખ એની અંદર ક્યાંય કરેલો નથી, તો એમની નોકરી પણ સળંગ ગણી। અને છેલ્લો પ્રશ્ન છે 2016માં બધાને ફાજલનું રક્ષણ આપ્યું તો 2016 પછીના શિક્ષકોને પણ ફાજલનું રક્ષણ કાયમી મળે એવી અમારી 4 માંગને લઈ અને આજે અમે આવેદનપત્ર આપવાના છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા,
ઉચ્ચતર શિક્ષક મહાસંઘના પ્રમુખ છું। અત્યારે અમારા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈએ અલગ અલગ 4 મુખ્ય અમારા પ્રાણ પ્રશ્નો છે ને આપને જાણ કરી, પણ એ સિવાય પણ હું 2-4 બાબતો કહેવા માગું છું જે કોઈ મોટાભાગે શિક્ષકોના આર્થિક બાબતો સાથે અથવા બીજી માંગણીઓથી બહુ સમગ્ર પરિવારને, સમગ્ર વાલીને અને વિદ્યાર્થીઓને જે લાગે છે એ સંદર્ભની અંદર વાત કરું કે શિક્ષકો માટે તો ઠીક છે, ઘણી બધી બાબતો હોય છે, અમારી માંગણીઓ હોય છે, પણ વાલીઓને અને સમાજને પણ જાગૃત થવું પડે એ માટેની જે 2-4 બાબતો કહું છું। પહેલી બાબત એ છે, સૌથી પહેલી અમારે દરેક શાળાની અંદર આપણી જે કુલ ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં આચાર્યની ભરતી માટે એચ-મેટ પરીક્ષા લેવામાં આવી। બધાએ પરીક્ષા આપી, પરિણામ આવી ગયું, એને ઘણો સમય થઈ ગયો, પરંતુ એની માટે કોઈ પણ વસ્તુ કરવામાં આવતી નથી। સેકન્ડ થિંગ, અત્યારે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાની અંદર જે આપણે જોઈએ છીએ હરીફાઈઓની અંદર કોઈની આમાં જે પ્રમાણે જે કાર્ય થતું હોય, પણ ગ્રાન્ટેડ શાળાઓ જે ગરીબ પરિવારના બાળકો છે, મધ્યમવર્ગીય બાળકો છે, એને ભણવા માટેનું ચોક્કસ પ્રકારનું સ્થાન છે, ત્યાં એવી પ્રકારની સરકારની નીતિ છે કે શિક્ષકોની યોગ્ય સમયે ભરતી જ કરવામાં આવતી નથી। દોલત અનંતવડિયા હાઈસ્કૂલ ખાતે જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ। શહેરના શાસ્ત્રીનગર ખાતે આવેલ દોલત અનંતવડિયા હાઈસ્કૂલ ખાતે દર વર્ષે યોજાતા સ્વર્ગસ્થ કાળીદાસ મકનજી વડિયા સ્મૃતિ રનિંગ શિલ્ડના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે મલ્ટીમીડિયા આધારિત જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગરની વિવિધ નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। આ ક્વિઝ કોન્ટેસ્ટમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ। मेरी टाइम नहीं है कंफर्म सी लूप। ओके कंप्यूटर जी, सी लूप को लॉक किया जाए। दक्षिण भारत की सौથી વધુ લાંબી નદી કઈ? ए गोदावरी, बी कावेरी, सी नर्मदा एंड डी कृष्णा। नाउ लॉक किया जाए। ए गोदावरी कंफर्म छे हो जी बीजी प्लीज। राइट ए जाए एना एक खીચામાં સિંગના દાણા હોય, શું હોય? અને એક ખીચામાં પેલી બદામ હોય। તમારી બધાની સામે ખાય તો સિંગ દાણા ખાય અને તમે ધરે ને બદામ ધરે। બોલો, ખાવા નહીં જુદા, દેખાડો નહીં જુદા। राइट, ये लखनऊ है। ओके, नाउ नेक्स्ट तुम्हारा प्रश्न, चौथा प्रश्न कंफर्म कंप्यूटर जी, सी जुलाई को लॉक किया जाए। श्रेणी में स्थाने अति प्राचीन समय में कयो सागर હતો? ए हिंद, बी एटलांटा, सी कैथिस एंड डी पैसिफिक। अभी भी आपके समय 5 समय है, 15 सेकंड, 14 सेकंड, 12 सेकंड। बी महानदी लॉक किया जाए। बी महानदी को लॉक किया जाए। समझते नहीं हो यार। કુંભારવાડામાં ભંગારની પેઢીમાં થયેલ ચોરીના મામલે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધેલ। થોડા દિવસ પૂર્વે શહેરના શિશુ વિહાર વિસ્તારમાં આવેલ યુસુફબાગ એપાર્ટમેન્ટમાં રહેતા જાન મોહમ્મદભાઈ અમજીભાઈ બોરડીવાળાની માલિકીની કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં આવેલ જેજે ટ્રેડર્સમાં તસ્કરોએ ત્રાટકી દુકાનના પતરા તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 2.30 લાખની ચોરી કરી અજાણ્યા તસ્કર નાસી છૂટ્યા હતા। આ અંગે જાન મોહમ્મદભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ। દરમિયાન તપાસમાં રહેલ ડી ડિવિઝન પોલીસ મથકને મળેલી પૂર્વ બાતમીના આધારે શાહરૂખ ઉર્ફે કશબો મહેબૂબભાઈ પઠાણ અને મહેબૂબ અલી જુણેજાને કુંભારવાડા રામાપીરના મંદિર નજીકથી ઝડપી લઈ પૂછપરછ કરતા બંનેએ કામુ હિંમત ગોહેલ, અશોક દાઢી મંગા ચૌહાણ અને સાજીદ સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે બંને શખ્સોને રોકડા રૂપિયા 1,47,000 સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરેલ।
क्षितिज आर्टના ચિત્રકાર દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયેલ। ભાવનગરની જાણીતી સંસ્થા क्षितिज આર્ટના બાળ કલાકારો તેમજ સિનિયર કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ અદ્ભુત ચિત્રોનું પ્રદર્શન આર્ટ ગેલેરી સરદારનગર ખાતે યોજવામાં આવેલ, જેમાં ઓઇલ કલર, એફ્રેનિક કલર, વોટર કલર સહિત વિવિધ ટેકનિકથી ચિત્રો બનાવવામાં આવેલ છે। આ પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નગરજનો મોટી સંખ્યામાં આ ચિત્ર પ્રદર્શન નિહાળી રહ્યા છે। જશોનાથ ચોક સનાતન હાઈસ્કૂલની પાછળના વિસ્તારમાં કચરાના ઢગલા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મેળવવા અનેકવિધ કાર્યક્રમો યોજી શહેરને સ્વચ્છ બનાવવા કમર કસી રહ્યા છે। તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા નિહાળવા મળે છે। શહેરના જશોનાથ સર્કલ સનાતન ધર્મ હાઈસ્કૂલની પાછળના વિસ્તારમાં ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે। સફાઈના અભાવે અહીંયા કચરાના ઢગલાઓ પડ્યા છે। આ કચરાના ઢગલાની આસપાસ ગાય તેમજ ખૂટિયાઓ ભેગા થાય છે અને વાહન ચાલકોને અડફેટે પણ લેતા હોય છે। તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ બાબતે ધ્યાન આપવાની જરૂર છે। સ્વચ્છતા અંગેની મોટી મોટી વાતો કરવાના બદલે ખરેખર ભાવનગર શહેર સ્વચ્છ બને તેવી કાર્યવાહી કરવાની જરૂર છે। યુનાઇટેડ નર્સિસ ફોરમ સર્ટી હોસ્પિટલ ભાવનગર દ્વારા નર્સિંગ સંવર્ગના વણ ઉકેલ પ્રશ્નો અંગે યુનિફોર્મનો બહિષ્કાર કરી આંદોલનનો પ્રારંભ કરેલ। રાજ્યના નર્સિંગ સંવર્ગ દ્વારા કેન્દ્રના ધોરણે પગાર ગ્રેડ, નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ સહિતના ભથ્થાઓ અંગેના વણ ઉકેલાયા પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા રાજ્યના નર્સિસ કર્મચારીઓ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરી સાદા પહેરવેશમાં પોતાની નિયત ફરજો બજાવવા નિર્ધારિત કરવામાં આવતા ભાવનગર યુનિટ દ્વારા પણ યુનિફોર્મનો બહિષ્કાર કરી આ આંદોલનમાં જોડાયેલ। ગુજરાત રાજ્યની તમામ નર્સિસો જે પોતાની લાંબા સમયની પડતર માંગણીઓ ડિમાન્ડ્સ કે જે ગુજરાત સરકાર પાસે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તેનું કોઈ સોલ્યુશન ન આવતા અંતે વાજ આવી જાય અને યુનાઇટેડ નર્સિસ ફોરમના નેજા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યની નર્સિસો આંદોલનના માર્ગે 16/1/2019થી ચાલી નીકળી છે। અને સૌપ્રથમ પગથિયું અમારું આંદોલનનું ગાંધીજીના માર્ગે અમે અમારો યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ જે ઓછું મળે છે એના વિરોધમાં અમે યુનિફોર્મનો બહિષ્કાર કરી અને કલરિંગ કપડામાં પોતાની ફરજો બજાવી
અને દર્દીઓની સારવારને કોઈ નુકસાન ન થાય એ રીતે પોતાની ફરજો બજાવી અને માનવતાનું ધોરણ અપનાવી અને અમે અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર. ઇન્દિરાનગરમાં રહેતા રાજેશભાઈ ધીરુભાઈ સોલંકીને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. હાદાનગરમાં રહેતા ધરમશીભાઈ માવજીભાઈ બારૈયાને શ્વાસની બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. મોતી તળાવ રહેતા આદિલ મહેબૂબભાઈ મલેકે ભૂલથી ઝેર દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. સિંધુનગર રહેતા મોહનભાઈ શંકરલાલ હરિયાણીએ ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. કરચલિયાપરામાં રહેતા સવજીભાઈ નરસિંહભાઈ બારૈયાને શ્વાસની બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. કરચલિયાપરામાં રહેતા સવજીભાઈ નરસિંહભાઈ બારૈયાને શ્વાસની બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. વડવા પાળિયાધારમાં રહેતા કમુબેન તુલસીભાઈ બારૈયાને છાતીમાં દુખાવા સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. અજય ટોકીઝ નજીક રહેતા શબાનાબેન તકદીરભાઈ ગઢિયાએ ઘેરની ટીકડીઓ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. સિપાઈ મુસ્લિમ મરણ. મરહુમ મોહમ્મદભાઈ હુસેનભાઈ ટેલરના દીકરા અબ્દુલ કુદુશભાઈ મોહમ્મદભાઈ ટેલર આજરોજ તારીખ 19/1/2019ના રોજ જન્નત નશીન થયેલ છે. તે રજાકભાઈ મોહમ્મદભાઈ કુરેશી ટેલરના નાના ભાઈ, આરિફભાઈ રહેમાનભાઈ પઠાણ પાલીતાણાના બનેવી શાબાનભાઈના પિતા થાય. મરહુમની જિયારત તારીખ 21/1/2019ને સોમવારે સવારે 8:30 કલાકે હવા મસ્જિદ મફતનગર તથા औरतों માટેની જિયારત તેમના નિવાસસ્થાન મ્યુનિસિપાલિટી ક્વાર્ટર નંબર 10 ખેડૂતવાસ ગેબનશા પીરની દરગાહ સામે ભાવનગર મુકામે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ગોપનાથના દરિયા કિનારેથી રેલિયા ગામના આધેડનો મૃતદેહ મળી આવેલ. માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. દોલત અનંતવયા હાઈસ્કૂલ ખાતે જનરલ નોલેજ ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ. કુંભારવાડામાં ભંગારની પેઢીમાં થયેલ ચોરીના મામલે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.